જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે ફેસબુક ની અંદર ઘણા સમય પછી લાઈવ થઈએ છીએ. અપડેટ આપવા માટે લાઈવ થઈ છું અને તમારી સાથે વાતચીત કરવા માટે. તમને મારા વિડીયો રેગ્યુલર તમે જો જોવો છો તો તમને બધાને ખ્યાલ હશે કે આપણા ગૌધામની અંદર એટલે કે જે એવું ગૌધામ જે લોકો નવા છે એમના માટે અપડેટ આપી કે આ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની અંદર સરસાવણી ગામ ખાતે આ ગૌધામ અહીંયા આગળ સક્રિય છે, કામ કરે છે કે અહીંયા આ જે યુવા સ્વરાજ ફાઉન્ડેશન છે, આપણે રોડ સાઈડ ઉપર જે એક્સિડેન્ટલ ગાય હોય છે એ ગાયને રેસ્ક્યુ કરીને અહીંયા લાવીએ છીએ અને એની આજીવન દેખરેખ કરીએ છીએ, ટ્રીટમેન્ટ કરીએ છીએ, સારવાર કરીએ છીએ. એટલે વિડીયોને વધુથી વધુ શેર કરજો. અત્યારે બધાને ખબર જ છે, જેમને નથી ખબર એમને કહ્યું કે આપણા ગૌધામની અંદર અત્યારે કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, બાંધકામનું કામ ચાલે છે. શેના માટે તો કે આપણે ગાયોને સારી એવી સુવિધાઓ આપી શકીએ કે તમે રેગ્યુલર જે જુએ છે એ બધાને તો ખ્યાલ છે, પણ કેવું છે કે આપણે ગૌધામની અંદર એક પાકો શેડ અને એક કાચો શેડ હતો અને એની અંદર સંખ્યા પણ આપણે દિવસે દિવસે વધે છે. એનું કઈ ઠેકાણું હોતું નથી કે આપણે સંખ્યાઓ કેટલી રહેશે. અને જગ્યામાં પ્રોબ્લેમ થતી હતી. ગરમીમાં આપણે હવે તો ડબલ સિઝન થઈ ગઈ છે, દિવસે બહુ જ ગરમી પડે ને રાત્રે ઠંડી પડે. હવે આ પ્રોબ્લેમમાં છે ને ગાયોને સ્ટેબલ રાખવામાં અઘરું પડતું હતું અને બાંધકામ કરાવવું ખૂબ જરૂરી બની ગયું હતું. એટલે તમારા બધાના સપોર્ટના કારણે અને થોડોક સાહસ કરી લીધો છે કે શેડનું કામ હાથમાં લેવું છે. ખર્ચો બહુ જ છે, બહુ બધો ખર્ચો છે. અત્યારે પહેલા તો તમને શેડનું કામ ચાલે છે, બેકગ્રાઉન્ડમાં તમે જોતા હશો, પણ હું તમને બતાવી દઉં ડિટેલની અંદર. 50x70 નો આપણો શેડ છે અને શેડ બની ગયા પછી પણ ઘણું બધું કામ છે, બહુ બધું કામ છે. એટલે ગૌ માતાની કૃપાથી થઈ જશે એવો કોન્ફિડન્સ છે મને, પણ તમે બધા સપોર્ટ કરશો એવું બી મને ખબર જ છે. તો વિડીયોને શેર કરવાનું ચાલુ કરી દેજો, ફટાફટ શેર કરી દો એટલે બીજા બધા પણ જોડાય. આપણે સૌથી પહેલા તો આપણી જેટલી એક્ટિવ કેસ બીમાર ગાયો છે એનું તમને બતાવી દઈએ. અને અત્યારે તાત્કાલિક ધોરણે આપણે નવી ઘોડી પણ લીધી છે, કેમ કે 1 નહીં 2 નહીં 3 ગાયો આપણે એવી છે જે ઊભી નથી થઈ શકતી, વારાફરતી એમને ઊભી કરવી પડે છે. એટલે એના માટે તાત્કાલિક ધોરણે આપણે એક ઘોડી તો હતી પણ એ બચ્ચાઓ મોટી ગાયોને નતું થઈ શકતું, એટલા માટે ઘોડી પણ આપણે લીધી છે. આ ગૌ માતા જુઓ, અમને બહુ ખતરનાક રીતે એક્સિડન્ટ થયો હતો. એને ઊભી કરવા માટે અત્યારે આને ઊભી કરી છે, પછી બીજી ગાયને ઊભી કરીશું. એક ઓપરેશન થયું છે, બીજું ઓપરેશન બાકી છે. પછી આ એક બચ્ચું છે, આને ઊભું કરવાનું છે. હમણાં જ બેસાડી છે, હવે ઊભી કરીશું ફરીથી. આ બચ્ચું છે, ઊભું નથી થઈ શકતું. પછી બીજી એક ગાય છે ઓન કેન્સર વાળી, તમે વિડીયો જોયો હશે. એને બી રિકવરી સારી છે, સ્કીન આવવાની ચાલુ થઈ ગઈ છે, મેગેટ્સ બધા નીકળી ગયા છે. એટલે હવે બધાની દવાઓ ને એવું બધું ચાલુ છે. કોસ્ટ તમને પણ ખબર છે કે મેડિકલ એક્સપેન્સ ને બધું બહુ જ થતું હોય છે. આપણું જે કાચો શેડ છે, આજે આ કાચા શેડનો આજે છેલ્લો દિવસ છે, કાલે આ છૂટી જશે, કારણ કે શેડનું કામ ચાલુ છે. એ છૂટશે નહીં ત્યાં સુધી બીજું થશે નહીં. ભાઈ 1 મિનિટ જવા દે. આપણે જે ગાય છે આનું ઓપરેશન કર્યું હતું, તમને બધાને ખ્યાલ છે. એક વિડીયો મેં મૂક્યો હતો, પાછળનો પગ એનો ડેમેજ હતો, હાડકું બહાર આવી ગયું હતું. એનું ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું છે, 4 પગે ચાલી શકે છે. રિકવરી રૂચ પણ સારી આવી છે, એનો પણ અલગથી હું વિડીયો મૂકીશ. પછી આ જે ગૌ માતા છે, હું હમણાં વાત કરતી હતી ને, જેને દેખાતું એટલે ઊભું નથી થવાતું, આ એ ગૌ માતા છે. ડોક્ટરે કીધું છે 20-25 દિવસની અંદર ઊભી થઈ જશે. આ એનું બચ્ચું છે. બચ્ચું સમસ્યા એવી થઈ આની જોડે કે ડિલિવરી વખતે પ્લાસ્ટર જેવું કંઈક હશે. આ ફરતી ગાય છે અને બચ્ચુનો જન્મ આપતી વખતે પ્લાસ્ટર જેવું કંઈક હશે ને એમાં બંને પગ એના પહોળા થઈ ગયા અને મસલ્સ અંદરના ફાટી ગયા. એટલે ડોક્ટરે કીધું છે ધીમે ધીમે બધું રિકવર થઈ જશે કમ્પ્લીટલી. એટલે એ ચાલુ છે, પણ બચ્ચાને અત્યારે આપણે અલગથી બોટલથી દૂધ પીવડાવવું પડે છે. આ શેડનો આજે છેલ્લો દિવસ છે, કાલે આ બધું ખુલી જશે અને નવા શેડની તૈયારીઓ ચાલુ થઈ જશે. એનું કામ કેટલે પહોંચ્યું છે એ પણ તમને બતાવું. આ એક બચ્ચું છે, આનું ઓપરેશન આપણે કર્યું હતું, અત્યારે કમ્પ્લીટ મટી ગયું છે. એની રૂચ બી તમને બતાવું, જો કમ્પ્લીટ એને મટી ગયું છે, અત્યારે આરામ કરે છે. પૂનમ બી બતાવું તમને, પૂનમ અને એની મમ્મી. આ છે આપણી પૂનમની મમ્મી, એ બી કમ્પ્લીટ એને મટી ગયું છે. હવે આની બંનેની પ્રોસેસ ચાલુ થઈ જશે આર્ટિફિશિયલ લેગની. આ પૂનમ જો
આપણી પૂનમ કેટલી મોટી થઈ ગઈ છે અને બહુ આમ કમ્પ્લીટ થઈ ગઈ છે હેલ્ધી. આપણી સુહાની, બીજી બધી ગાયો બહાર છે. ધીમે ધીમે બધાને બહાર લઈ જઈએ છીએ. જોવો છો બેકગ્રાઉન્ડમાં સ્ટ્રક્ચર મસ્ત લાગે છે ને. શેડ બનશે ને એના પછી તમને બધાને મજા આવી જશે કે આમાં તમારા બધાનો સહયોગ છે. આપણું ગૌધામ છે, આપણી ગૌશાળા છે, બધી ગાયો આપણી છે, એટલે તમને પણ મજા જ આવશે કે તમારા સપોર્ટના કારણે આ કેટલું સરસ બાંધકામ થઈ રહ્યું છે. પ્લાન પ્રોપર મેં તમારા જોડે રિવીલ નથી કર્યો, પણ હું તમને ડાયરેક્ટ બતાવીશ. બહુ જ સરસ પ્લાન છે. આપણે ઓપરેશન રૂમથી લઈને બધું જ આની અંદર બનાવવાનું છે. તો સપોર્ટ કરતા રહેજો, વિડીયોને શેર કરતા રહેજો. નેટવર્કનો થોડોક ઇશ્યુ આવશે, પણ થોડુંક એડજસ્ટ કરી લેજો. જો અત્યારે આપણે મંડપની નીચે આવી ગયા છે. આ મંડપ જે તમે બેકગ્રાઉન્ડમાં જોવો છો ને, આપણે રેન્ટ ઉપર લીધો છે. આ ગાયોને ડાયરેક્ટ તડકો ના પડે ને એટલા માટે, કેમ કે હવે પેલું શેડ બી ખુલ્લું છોડવાનો છે. એની અંદર બધા આવે એવું છે નહીં, કેમ કે છોડવો જ પડશે એને. પેલા જૂના શેડમાં બી એ રીતનું છે. એટલે સંખ્યા પણ આપણે જો બધી આરામ કરે છે ને, સંખ્યા પણ વધારે છે. અહીંયા આપણે ફોગર કીટ પણ લગાવી દીધી છે, એટલે એને વધારે ઠંડક મળે. અહીંયા બહાર કરતાં વધારે ટેમ્પરેચર એકદમ ડાઉન થઈ ગયું છે ફોગર કીટ લગાવ્યા પછી. એટલે જે પણ ભાઈએ મને કોલ કર્યો હતો કે મંડપની સાથે સાથે ફોગર કીટ પણ લગાવી દો, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. તમે પણ જો હજી આની અંદર છે ને કંઈક વધારે કરી શકતા હોય તો પણ મને કહેજો. આ બધું ટેમ્પરરી ઇલાજ કર્યો છે કે અમને કંઈ પ્રોબ્લેમ ના થાય, પણ એમાં બી થોડુંક વધારે રાહત એમને અપાઈ શકે તો પણ મને ફોન કરી શકો છો કે વોટ્સઅપની અંદર મેસેજ પણ કરી શકો છો. આ જો બધા એકદમ ચીલ થઈ રહ્યા છે. ફોગર કીટ લગાવ્યા પછી આજે જ લગાવી છે આપણે. આ નંદી મહારાજ આપણા અહીંયા આવ્યા પછી છે ને બધા એવી જેટલી પણ છે ને આમ બહાર બધાને મારતા હોય ને એવું બધું કરે, અહીંયા આવ્યા પછી બધા શાંત થઈ ગયું. તમે બી આવશો ને તો તમને બી કંઈ નહીં કરે, મજા આવશે. એકવાર વિઝિટ કરો, વિડીયોને વધુથી વધુ શેર કરો. પછી મારા જેટલા પણ વિડીયો છે એની અંદર કોમેન્ટ્સ કરો, જેથી બીજા લોકોને પણ આપણો કામ સજેસ્ટ થાય. એકલું મારું નથી, હું તો ખાલી મીડિયેટર છું. આ બધા ગાયોની તમારા વચ્ચેની મીડિયેટર છું, તો એમને કંઈ પ્રોબ્લેમ ના થાય એના માટે. હવે શેડનું તમને સ્ટ્રક્ચર બતાવું. આખો પિલર્સ તમને દેખાઈ રહ્યા છે. 50 બાય 70 નો શેડ છે, અને બીજુના શેડમાં થોડુંક નેટવર્કમાં થોડુંક પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એટલે થોડુંક જોઈ લેજો, એડજસ્ટ કરી લેજો. એની પણ પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું. અત્યારે આનું કામ ચાલુ છે. મે બી હજી 5 દિવસનું કામ લાગશે આપણું સ્ટ્રક્ચર ઊભું થવામાં. એના પછી અંદર પૂરણ કરાવવાનું છે, ઘણું બધું કામ છે. પણ 5 દિવસમાં આ જે સ્ટ્રક્ચર છે એ ઊભું થઈ જશે. એકદમ હેવી કામ હાથમાં લીધેલું છે, અને ઇન ફ્યુચર પણ પ્રોબ્લેમ ના થાય એ પ્રકારનો શેડ ચાર્યો. પિલર્સ ઉપર આપણે લીધું છે, એટલે કદાચ પાણી બાણી અડે અને નીચેથી જે કોવાણ થવું જોઈએ એ ના થાય એના માટેનું. અને પાછળ સેન્ટરમાં એક પણ પિલર નહીં, બધું એક આગળ 3 છે, પાછળ 3 છે, અને આ બાજુ 6 છે. એટલે ટોટલ 14 પિલર્સ છે. અને પિલર્સ ઉપર આખી કેચી પણ હેવી કરાવડાવી છે. એટલે આ કામ છે બહુ જ કોસ્ટલી છે. આ શેડનું કામ પૂરું થાય, પ્રોપર શેડનું કામ પૂરું થશે ને એના પછી ગોડાઉનનું કામ હાથમાં લેવાનું છે. ગોડાઉનની અંદર પણ સારો એવો ખર્ચો છે. ડે બાય ડે વિડીયોઝના માધ્યમથી હું અપડેટ આપીશ. અત્યારે બાંધકામનું કામ ચાલુ છે, એટલા માટે મોસ્ટલી હું અહીંયા જ હોઉં છું. તમારે બધાએ જો વિઝિટ કરવી હોય તો ચોક્કસથી પધારો, એની ટાઈમ પધારો, કેમ કે હું અહીંયા આવું છું. ખાલી એક ફોન કરી દેજો અહીંયાથી કામથી બહાર ના ગઈ હોઉં તો. કેમ કે આ છે ને હવે આખું કામ આપણી આંખથી જ નિરીક્ષણ કરીને કરાવવું પડે એવું છે. અહીંયા પેલો નીચે જો સ્ટ્રક્ચર જોઈ લો તમે. આ જે ગોડાઉન છે ને આપણું જૂનું, એ ગોડાઉન હટાવીને થોડુંક મોટું અને એનાથી પણ વધારે હાઈટ વાળું ગોડાઉન આપણે કરાવવાનું છે. પણ એ ફેઝ 3 માં આવશે. ફેઝ 1 ની અંદર કામ આવશે સ્ટ્રક્ચર ઊભું કરવું, જેથી આજે મંડપમાં ગાયોને રાખવી પડે ને એ નહીં રાખવી પડે. સ્ટેજ 1 માં સ્ટ્રક્ચર ઊભું થઈને પૂરણ થશે. પૂરણની અંદર પ્રોપર માટી ને બધું સેટ થશે.
પ્લાસ્ટર ને એવું બધું થશે. પછી ફેઝ 2 ની અંદર જે રૂમ્સ પાડવાના છે, એના માટે જે ફેસિલિટીઝ ઊભી કરવાની છે, પંખાઓ લગાવવાના છે, ફોગર ગેટ લગાવવાની છે, વાયરિંગનું કામ કરવાનું છે, પાવરનો પ્રોબ્લેમ છે એટલે સોલારનું પ્લાનિંગ ચાલુ છે, સોલારનું વિચારી રહ્યા છે. એ કેવી રીતે કરવું, કેટલાનું થવું, એ બધું મને કોમેન્ટના માધ્યમથી જણાવજો. તમારા બધાના સજેશનની ખૂબ જરૂર છે, કેમ કે આ બધું હું જે છે બધું ફર્સ્ટ ટાઈમ કરી રહી છું. મારા માટે બધું જ નવું છે, એટલે મારી રીતે હું બધું કરી રહી છું તમારા બધાની સલાહ સૂચન લઈને. એટલે કોમેન્ટના માધ્યમથી કે ફોન કરીને પણ તમે જણાવજો. અને પ્લસ બીજું ગોડાઉનનું બી કામ હાથમાં લેવાનું છે. આ બધું કામ રોકાય નહીં, એના માટે તમારા સપોર્ટની ખૂબ જરૂર છે. તો વિડીયોને વધુથી વધુ શેર કરજો, સહયોગ આપજો. આપણે આઈડી બધાને શેર પણ કરજો, તમારા ફ્રેન્ડ સર્કલને બધાને બી કહેજો, તો વહેલું કામ સ્ટોપ થયા વગર આ બધું કામ પૂરું થાય, કેમ કે તમને બધાને ખબર છે કે અહીંયા કે રીતનું કામ થઈ રહ્યું છે. થેન્ક યુ સો મચ. વધારે સમય તમારો નહીં લઉં. વિડીયોને વધુથી વધુ શેર કરજો. મજા આવી હોય તમે બધાને હું ખાલી કહું છું, આ આખું ગૌશાળા તમારી છે. હું ખાલી વચ્ચેની મીડિયેટર છું. હું અને મારી ટીમ જે છે એ મીડિયેટર છે અમે. એટલે તમારા બધાને અહીંયા ઘડી એની ટાઈમ આવવાની આવું છે, તમારે પૂછવાની કોઈને જરૂર નથી. ખાલી તમે અહીંયા આવો, જુઓ, તમે બી સ્પેન્ડ કરશો. તમે ડાયરેક્ટલી અત્યારે ઇનડાયરેક્ટ કનેક્ટ છો, ડાયરેક્ટ કનેક્ટ થઈ શકશો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગૌ માતા. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.